નવસારીના વિકાસની નવી ઉડાન. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે 44.65 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે યોજાયો હતો. નવસારીના મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી અને શહેરના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે આજરોજ એક ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકલાડીલા સાંસદ સી.આર. પાટીલના મુખ્ય ઉપસ્થિતિમાં નવસારીના નવતર વિકાસ કાર્યોનું ₹44.65 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વિશેષ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવનિર્મિત કાછિયાવાડી માઇનોર બ્રિજ એટલે કે નાના પુલનું મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹2.84 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં અને અવરજવર માટે સરળતારૂપ બની રહેશે. આ ઉપરાંત શહેરમાં ટ્રાન્સપોર્ટેશન અને રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે 27.48 કરોડના ખર્ચે કુલ 89 નવા રોડ રસ્તાઓના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ પાણી પુરવઠા વિભાગના હસ્તકના પંપ સેટ પેનલ કેબલ સપ્લાયની 2.54 કરોડની કામગીરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે સાંસદ સી.આર. પાટીલ શું કહે છે, આવો સાંભળીએ. નવસારી મહાનગરપાલિકામાં વિકાસની ભૂખને કારણે, લોકોની અપેક્ષાઓને કારણે અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોઝિટિવ વલણને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે અને કેટલાક આકાર પામવા જઈ રહ્યા છે. એનો ખાતમુહૂર્ત અને કેટલાક કામોનું લોકાર્પણ એ આજે નવસારી મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે એમાં સૌથી આગળ છે. વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે અને પદાધિકારી અધિકારીઓ મળીને નવસારીને વિકસિત કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની બધી જ યોજનાઓનો એને લાભ નવસારી જિલ્લામાં મળે એના માટે આપણે પહેલાંથી જ પ્રયત્નશીલ છીએ. પરંતુ પીએમ મિત્ર પાર્ક જે આવનારા દિવસોમાં આકાર પામી રહ્યું છે એના કારણે નવસારી જિલ્લો એ ખૂબ મોટી હરણફાળ ભરશે એવો મને વિશ્વાસ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમના વિકાસની યોજનાઓને નવસારીમાં ફાળવીને નવસારીના વિકાસમાં સહયોગ કરી રહ્યા છે. એમના માટે એમનો પણ ધન્યવાદ. આપ સૌનો પણ ધન્યવાદ. નવસારી મહાનગરપાલિકાની આપાતકાલીન અને સફાઈ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે સી.આર. પાટીલ દ્વારા 4 વિવિધ પ્રકારના અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં GUDC દ્વારા ફાળવવામાં આવેલ વોટર કમ ફોન ટેન્કર, અદ્યતન ફાયર વાહન, નવસારીની જનતા માટે વોટર ટેન્ક, ભૂગર્ભ ગટરોની સફાઈ માટે જેટિંગ કમ ડ્રિસલિંગ મશીન, ઇમરજન્સી ફોર્સ રિસ્પોન્સ વ્હીકલ અને મિની ફાયર ટેન્કરનો પણ આ વાહનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા વાહનો ઉમેરાતા નવસારી મહાનગરપાલિકા ફાયર અને વોટર વર્ક્સ વિભાગની કામગીરી પણ વધુ ઝડપી અને અસરકારક બની રહેશે. આ સાથે જ નવસારીને નવો વેગ આપતા અનેક પ્રકલ્પો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતાં એક નવસારી માટે એક નવી કલગી ઉમેરાઈ હોય તેવું આજે કાર્યક્રમ યોજાયો હતો. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.